પંકજભાઈ, તમે જરા વિચાર તો કરો. નીચે મહેમાનો બધા વાટ જોતા બેઠા છે અને તમે બાપ દીકરો મોગલા જેમ ભજવો છો. કોઈ ની પરવા નથી. તો તને શું છે? મને કોઈની પરવા છે? શાંતિ. જો કેવા ફૂફાડા મારે, કેવા ફૂફાડામાં જ આંખો ફોડી નાખી તારી. અલે શાંતિ રાખો ખમૈયા. ઠીક છે રામો, તું જ ન્યાય કર. અમારામાંથી કોણ ખોટું છે ને અમારામાંથી કોણ ખરું છે? ઠીક છે, હું શાંતિ રાખો. હું જે ન્યાય કરું એ માન્ય રાખશો. બસ તમે બ્લુ કોર્નર પકડી લો, તમે રેડ કોર્નર પકડી લો. રેડ કોર્નર, બ્લુ કોર્નર. બસ 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 બસ, તમારો બંનેનો મેળાપ થઈ ગયો. હવે ઝટ નેચા જાઓ, મહેમાનો વાટ જોતા હશે. ચાલો પિતાશ્રી. समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या ने मर छुकराओ बेहाल लोगो कहे मन करोड़पति लोगो कहे मन करोड़पति पर हूँ तो पोकटलाल पर हूँ तो पोकटलाल हूँ करोड़पति पोकटलाल हूँ करोड़पति पोकटलाल हूँ करोड़पति पोकटलाल. છગન, ફોફોને આપણી યોજનાની ગંધ આવી ગઈ લાગે છે. ગજબ કેવાય. અરે અમારા શેઠનું નાક તમારા બહાદુરના નાકને ક્યાં આંટી દેવું છે એમ? એ કાશ્મીરમાં હોય અને કન્યાકુમારીમાં જો કોઈ રંધાતું હોય ને તો સૌથી પહેલા એમને વાસ આવી જાય છે. હા હલ્લા, હવે શું થશે? ચિંતા કરવાની કઈ જરૂરત નથી, અમે બધું સંભાળી લીધું છે. એમ? હો, તું દીકરો છે કે રાક્ષસ? બાપ એવા બેટા અને વળ એવા ટેટા. તળિયા મજાલ. તમે શું કરી લેશો? હું તરોડા ચુરંગી નાખી. અને હું તમારું નવું ચોકટું કાઢી લઈશ. તારા ચામડા તળી નાખી. હું તમારા હાડકાને ચૂરે ચૂરા કરી નાખીશ. અરે છૂટા પડો, છૂટા પડો. પંકજભાઈ, તમે જરા વિચાર તો કરો. નીચે મહેમાનો બધા વાટ જોતા બેઠા છે અને તમે બાપ દીકરો મોગલા જેમ ભજવો છો. કોઈ ની પરવા નથી. તો તને શું છે? મને કોઈની પરવા છે? શાંતિ. જો કેવા ફૂફાડા મારે, કેવા ફૂફાડામાં જ આંખો ફોડી નાખી તારી. અલે શાંતિ રાખો ખમૈયા. ઠીક છે રામો, તું જ ન્યાય કર. અમારામાંથી કોણ ખોટું છે ને અમારામાંથી કોણ ખરું છે? ઠીક છે, હું શાંતિ રાખો. હું જે ન્યાય કરું એ માન્ય રાખશો. બસ તમે બ્લુ કોર્નર પકડી લો, તમે રેડ કોર્નર પકડી લો. વાગ્યું નથી ને? તમારી દલીલ બોલો. હું જે છોકરીના પ્રેમ હા એને સંભળાઈ જશે. રામો, હું જે છોકરીના પ્રેમમાં પડ્યો છું એ જ છોકરીના પ્રેમમાં એ પણ પડ્યો છે. અને દૃષ્ટતા ન કહેવાય. દુષ્ટતા કહેવાય, દુષ્ટતા કહેવાય. તો પછી વડીલનું માન રાખીને વચ્ચેથી એને ખસી ન જવું જોઈએ. 100% ખસી જવું જોઈએ. તો પછી હવે તમે શાંતિ રાખો. જરા પંકજભાઈના પેટમાં શું દુખે છે એ જાણીએ. જાણીએ. તમે નહીં, હું જાણી આવું. ઓકે. અહીંથી ખસતા નહીં. બ્લુ કોર્નર. હા, બ્લુ કોર્નર. ઓકે. જા જા. રેડ કોર્નર. તમારી દલીલ. તું ક્યાં નથી જાણતો રામો? નીચે. તું ક્યાં નથી જાણતો રામો? નીચે વળવાનું નથી થતો. અવાજ નીચે રાખવાનું કહું છું. તું ક્યાં નથી જાણતો રામો? અત્યાર સુધી આ બાપ માત્ર વાળ કાળા કરતો હતો, આજે મોઢું કાળું કરવા નીકળ્યો છે. રામો, કુંવારી કન્યાને પરણવાનો વિચાર કરતા પહેલા એને ડૂબી ન મરવું જોઈએ. ડૂબી મરવું જોઈએ. ડૂબી મરવું જોઈએ. ન ડૂબે તો પંચોય ભેગા મળીને ડૂબાડી દેવા જોઈએ. પંકજભાઈ, તમે માનો છો એટલી વાત મને ગંભીર નથી લાગતી. 1 મિનિટ. રેડ કોર્નર છોડતા નહીં. બ્લુ કોર્નર. તમારો દીકરો તમે ધારો છો એટલો ખરાબ નથી. તમારા પ્રત્યેનો માન છે, આદર છે. તમારો પડો બોલ ઝીલી લેવાય તૈયાર છે. ફક્ત તમે એને પ્રેમના 2 મીઠા શબ્દો કહો. પ્રેમના મીઠા પ્રેમના મીઠા 2 શબ્દો?
અરે હું તો પ્રેમનો સાગર વહાવી દેવા તૈયાર છું. જો એ વચ્ચેથી ખસી જાય તો એ તમે મારા પર છોડ દો. મને ખાતરી છે કે એવું હોય તમારા પ્રેમમાં તણાઈ જશે. બ્લુ કોર્નર. તમારી પસંદગીની છોડીને જો તમારે પહેરવું હોય તો તમારા બાપુજી તમારા માર્ગમાંથી ખસી જવા તૈયાર છે. પણ તમારા ભવિષ્યમાં તમારા બાપુજીને હમણાં કદી મોઢું નહીં ખોલવાનું એની બોંધરી આલવી પડશે. અરે રામુ, પ્રેમના આવેશમાં હું બધું ભૂલીને ના કહેવાનું કહી બેસું છું. મારી ભૂલ છે, હું કબૂલું છું. રામુ, આજ જો માત્ર એમની શરત હોય ને તો એમની 100 માફી માંગવા પણ તૈયાર છું. બોલીને ફરી નહીં જાવ ને. અરે હોય કઈ રેડ કોર્નર. પિતાના પ્રેમમાં ખોટો બનવા બદલ એમણે દિલગીરી વ્યક્ત કરી છે. શું વાત કરે છે? અને શેઠોણીને તમે માં, કાકી, ફઈ, માસી જે સ્વરૂપમાં કહો એ સ્વરૂપમાં સ્વીકારવા તૈયાર છે. હવે તમારે કોઈ કહેવું છે? હા, 2 શબ્દો. અતિ સુંદર. બ્લુ કોર્નર. પંકજભાઈ, બાપુજી તમારી 100 માફી માંગવાની વાત સાંભળીને ગદગદ થઈ ગયા. બાપ હો તો એસા. રેડ કોર્નર, બ્લુ કોર્નર. બસ 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 બસ, તમારો બંનેનો મેળાપ થઈ ગયો. હવે ઝટ નેચા જાઓ, મહેમાનો વાટ જોતા હશે. ચાલો. પિતાશ્રી, કરે છે શુભ દિવસે, આવા શુભ દિવસે હાય હાય ન કરાય. એટલે જ કહું છું કે વિદેશી વાંદર વેળા છોડો અને આપણી સંસ્કૃતિ અપનાવો. શું કહો છો જમાઈ રાજ? જમરાજ, જમાઈ રાજ. હું તમારી વાત સાથે સહમત થાઉં છું. તો હું કહું હા. ભલે પધાર્યા મોંઘેરા મહેમાન. વાહ, શું શોભે છે સાહેબ, શું શોભે છે તમારા મોએ. વિવેક, તું ત્યાં કેમ બેઠો છે બેટા? તો ક્યાં બેસું? મારા માથે લક્ષ્મીના પડખે હવે તારાથી ન બેસાય. લાલ છે. ફોફો, આપણે 21મી સદી તરફ જઈ રહ્યા છીએ. તારે આવી સંકુચિત મનોવૃત્તિ ન ચાલે. આપણો દેશ પછી આગળ કેમ આવશે? હા, શું કહે છે બહાદુર? યસ સર. સર, અરે વાહ, તમે પણ મારી તાલીમ લીધી લાગે છે. અરે હોય કઈ મને કઈ કૂતરો કાઢ્યો છે. શું કહ્યું? ના, એટલે મને મારા બાળપણના દિવસો યાદ આવ્યા. હું સ્કાઉટ્સમાં હતો ને એટલે. પણ મને તો એમ લાગે છે કે પોકટલાલ શેઠ 21મી સદી તરફ લગભગ પહોંચી જ ચૂક્યા છે. લગભગ નહીં એટલે પહોંચી જ ગયા છો. આહા, ટોકી મારી કોયલ ટોકી. પણ એ કઈ રીતે? કહું તને, 2 કટકાવાળી કન્યાનું જાહેરમાં પ્રદર્શન કરવા માટે સાહસ જોઈએ. યુ આર રાઈટ મીરા. અરે બાપે તો આપણને જુવાનીઓને પણ પાછળ મૂકી દીધા. ઊભો થા હરામખોર. મહેમાનોનું મોઢું કોઈ હજી સુધી મીઠું નથી કરાયું. જા અંદર જઈને મીઠું લઈ આવ. અરે એટલે કઈક પીવાનું લઈ આવ, મીઠું મોઢું કરાવ. જાઓ, રામુની મદદ કરો, જાઓ. બાપ, એ કામ લક્ષ્મીનું છે. વડીલ સામે દલીલ? આજ્ઞાનું પાલન કરીશ એવી તે ગેરંટી નથી આપી મને. ઓ યસ 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 યસ. તો પછી જાઓ. યસ સર. જાઓ. જાઓ. રાણી, તમને મારા દીદાર કેવા લાગ્યા? દીદારે યાર જેવા, હાય, પણ કેવા કેવા? તમારા જેવા. મારા જેવા એટલે કેવા? સુંદર, અતિ સુંદર. લાગે છે ઘરે પાછી જ ન જાઉં. વાર છે જી, વાર છે. મહારાજે ગોર મહારાજે તારીખ આપી છે પણ 1 મહિના પછીની. એટલે વિરહ વેદના તો આપણે સહન કરવી જ પડશે. નહીં, ગધેડા, મારું નાક કાપી નાખીશ તું. આવા ગ્લાસીસમાં શરબત લઈ આવ્યો મહેમાનનું મોઢું મીઠું કરવા માટે. અંદર જેપનીઝ ગ્લાસીસનો સેટ પડ્યો છે. નાક કપાવીશ તું મારું. લાવ, જાવ. આ બાપનું નાક આટલું લાંબુ હશે એ તો આજે જ જાણ્યું. તો હવે અમારા લગ્નની તારીખ પણ જાણી લો.
અમારા એટલે મીરા અને ફોફોના. એવું બાપે કહ્યું? હમ, એમણે એવું ચોખ્ખે ચોખ્ખું તો નથી કીધું પણ મીરા એ આપણા લગ્નની તારીખ છે. કોના કેસની તારીખ પડી? અમારા લગ્નની તારીખ. ઓહો, લગ્નની તારીખ. હા. ઉભો થા, ઉભો થા. હાલો જમાઈરાજ, તમને કહું છું, હા. તમે તો દુનિયા ફરેલા છો. જો ફોગટલાલ તમે મને માથા ફરેલો નહીં કહો. દુનિયા ફરેલા છે. ફરેલો ને. દુનિયા ફરેલા હા, છો. હા. આવો ડાયો ડમરો દીકરો તમે ક્યાંય જોયો છે? આવો દીકરોય ક્યાંય નથી જોયો અને જાપાન ગયો તો તારા આવા ગ્લાસ પણ નથી જોયા. આ છે ને અત્તરના ગ્લાસીસ છે. ના, શરબત ગ્લાસીસ છે. લો લો, ખીચો. જલ્દી ચાલ, જલ્દી 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 જલ્દી. ઉતારો 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 ઉતારો. એક જ ઘૂંટડે બધું શરબત પી જાઓ. પણ આટલું બધું પીવાશે? પીવાશે પીવાશે. શરૂઆત તો કરો. કરોડપતિ પોકેટ લાલ